1200 સુધી પણ પહોંચી ગયો હતો અને 1000 સુધી પહોંચી ગયો હતો ને તમે બધા જાણો છો, કારણ કે આ વસ્તુ ખેડૂતનો દીકરો છે ને એને આ વસ્તુ જોયેલી છે કે 1000 રૂપિયાનો આ. નમસ્કાર ખેડૂત મિત્રો, હવે એક આપણે વાત કરવાની છે કાળા સોનાની. કે જો કે ઘણા સમયથી તો ખેડૂતનો દીકરો છે એને કાળા સોનાએ રડાવ્યો છે, પણ રોતા રોતા તે ભાવનગરનો ખેડૂત આ કાળા સોના પાછળ શું કરવા એટલો બધો પાગલ થયો છે કે કોઈ પણ પરિસ્થિતિ જાય, ભાવ આવે ન આવે, પણ પોતાની વાડીમાં 5 વીઘા 2 વીઘા કે 12 વીઘા ને 15 વીઘા કરવાવાળા ખેડૂત મારા ગામમાં છે. ત્યાર પછી વીઘે એક નિયમ હોય છે કે વીઘે 8થી માંડીને 10 કિલોનો ઉતારો આવવો જોઈએ. બીનો જો 8થી ઓછું રહે તો દડા થઈ જાય, અને જો 10થી વધી જાય તો તે કૂતા એટલે કે ઝીણી એકદમ રહે, જેનો કોઈ મતલબ રહે નહીં, જેનો ભાવ ન આવે. અને ઓછું રહે તો દડા થઈ જાય, એનો પણ ભાવ ન આવે. એટલા માટે આપણે ખૂબ માપથી અને ખૂબ ઝીણવટ ભર્યું કે ભાઈ એક સરખું બી પડે, ત્યાર પછી કાંઈ ઘેરો ગળકો ન પડે, ત્યાર પછી વધારે પડતું ન છટાય, ત્યાર પછી પારવું ન રહે. આવી બધી આમાં મોનોપોલી આવે એટલે બહુ ઓછા માણસો આને છાંટતા હોય છે. કારણ કે મિત્રો આજથી 5 દિવસ પહેલાં હું મારા મામાની વાડીએ ગયો, એટલે લગભગ આ વર્ષે મેં 15થી 17 વીઘા બી બીજાનું છાંટ્યું, અને હવે મારી પોતાની વાડીમાં આજે છાંટવાનું આપણે શરૂ કર્યું છે. આજની તારીખ છે 5 અને 5 તારીખે આપણે આ બી છાંટવાનું શરૂ કરી દીધું છે. કારણ કે મિત્રો આનો જે એક્ઝેક્ટ ટાઈમ હોય છે ને તે હોય છે 1 તારીખથી માંડી 1 જાન્યુઆરીથી માંડી અને 12 જાન્યુઆરી. આ ગાળામાં જે બી છટાય તે ટાઈમસર નીકળી જાય, અને જો આનાથી વહેલા છટાય તો એને એક પણ વધારે પાવું પડે. આનાથી મોટો છટાય તો પછી એના લોદર ઓછા જામે, દડો ઓછો જામે, અને પાછળથી પાણીની તાણ પડે તો પણ તકલીફ પડતી હોય છે. એટલે જે આને ટેમ્પચર છાંટવું ને એ જ મહત્વનું છે. કારણ કે ઘણી વખત શું હોય છે કે ધારો કે તમે વહેલા છાંટી દો તો તમારે પાણી વધારે પાવા પડે, અને જો મોડું છાંટો તો એમાં લોદર ન જામે. એને કારણે તમારે એવું ડાયરેક્ટ તડકો જે છે એ પોતાની કળી ઉપર પડે, અને કળી કોક જે બહાર નીકળી ગઈ હોય એના કારણે ત્યાં દાજ પડે, અને આપણે ભવિષ્યમાં જ્યારે કળી હંગરવાની હોય ત્યારે એમાં સડતર લાગી જાય. એટલે આ ટાઈમ એવો છે કે મિત્રો, આ ટાઈમે જો તમે કરો તારીખ 1થી માંડી અને 12-13 તારીખ સુધી 15 તારીખ સુધી ટૂંકમાં ખેહર પહેલાં તો 100% છટાઈ જવું જોઈએ, તો જ તમને યોગ્ય ઉતારો મળે. તો હાલો હવે આપણે પહેલાં તો છાંટવાનું કામ શરૂ કરી દઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, હવે એક આપણે વાત કરવાની છે કાળા સોનાની. કે જો કે ઘણા સમયથી તો ખેડૂતનો દીકરો છે એને કાળા સોનાએ રડાવ્યો છે, પણ રોતા રોતા તે ભાવનગરનો ખેડૂત આ કાળા સોના પાછળ શું કરવા એટલો બધો પાગલ થયો છે કે કોઈ પણ પરિસ્થિતિ જાય, ભાવ આવે ન આવે, પણ પોતાની વાડીમાં 5 વીઘા 2 વીઘા કે 12 વીઘા ને 15 વીઘા કરવાવાળા ખેડૂત મારા ગામમાં છે. ધારો કે હું મારી વાત કરું તો ગયા વર્ષ કેવું હતું એ તમને ખ્યાલ છે. એ છતાંય છે 8-9 વીઘા હું મારી વાડીમાં અત્યારે આ કાળું સોનું વાવું છું. તમે જુઓ મારા હાથમાં આ કાળું સોનું જ ગણાય છે, કારણ કે આને મૂલ્ય છે ને મિત્રો એ ખૂબ વધારે હોય છે. અત્યારે 16,000 થી 17,000 રૂપિયાનો આ વસ્તુ મણ છે. હવે 16,000 થી 17,000નું મણ હોવા છતાં આ બીજ વવાય છે. હવે આની વાવવાની પદ્ધતિ પહેલાં હું તમને કહું તો મિત્રો, આપણે પહેલાં ઊંડી ખેડ, આપણે મગફળી નીકળી જાય તરત એને ઊંડી ખેડ કરી અને થોડા દિવસ આપણે જમીનને તપવા દેવાની હોય છે. થોડા દિવસ જમીન તપી જ રહે ત્યાર પછી 1 વીઘાના 16 ગુઠા, એટલે 16 ગુઠાએ 2 થી 2.5 ટ્રોલી ખાતર નાખવું, સાણિયું ખાતર. અને સાણિયું ખાતર નાખ્યા પછી આપણે પાટ હાંકી અને કટર હાંકી અને ત્યાર પછી આપણે એને પાળા બાંધી દેવાના છે. અને એના પાળા બાંધી ત્યાર પછી આપણે વાડીને રોડ મારી દેવાનો છે. ઘણા ખેડૂતો શું કરતા હોય છે કે ટ્રેક્ટરથી પાળા બાંધી દે, અને પાળા બાંધ્યા પછી રોડ મારતા નથી, રોડ ન મારે, જેના કારણે પાણી જે છે એ કેરામાં સમથળ હાલે નહીં, એટલે બીજ તણાઈ જાય. એટલે એ એક ભૂલ ખાસ કરવાની નથી. આપણે રોડ ફરજિયાત માર, જેમ કે જો સામે આપણે અત્યારે રોડ મારવાનું કામ શરૂ છે. જે 2 ભાઈઓ છે એ અત્યારે રોડ મારી રહ્યા છે. એ રીતે રોડ મારવો ફરજિયાત થાય છે. હવે રોડ માર્યા પછી
આપણે બી છાંટવાનું છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણું જે બી આપણે ભેળવું હતું દવામાં, જે આપણે યુપીએલનો પાવડર લીધો હતો મેન્કોજેબ, હવે એ કમ્પ્લીટ ભળી અને બીને આપણે સૂકવી નાખ્યું છે. અને ત્યાર પછી એમાં આપણે લીધો હતો ખાવાના સોડા, જે બંને આપણે આ 10 કિલો બી ભેળવી અને એને આપણે કલાક માટે સુકાવા મૂકી દીધું હતું. અને જુઓ અત્યારે સુકાન થઈ ગયું છે રેડી. અને હવે આપણે આને છાંટવાનું કામ શરૂ કરી દેવાનું છે. તો એમના માટે આપણે આ ડોલ લઈ અને એમાં ભરી અને છાંટવાનું કામ શરૂ કરી દઈએ. કારણ કે મિત્રો જો આપણે એટલું છાંટી દીધું છે, આ જે કે 2.5-3 વીઘા જે હતું એ આપણું કમ્પ્લીટ છટાઈ ગયું છે. અને સામે પાણી પાવાનું પણ કામ શરૂ અત્યારે થઈ ગયેલું છે. અને હજી આ બાજુનો ભાગ બાકી છે. અને મિત્રો જો સામે 2 ભાઈઓ છે તે તેને બાંધે છે અને આપણે હારે આ છાંટવાનું કામ છે. કારણ કે મિત્રો અમારા ગામમાં હું માનું છું ત્યાં સુધી લગભગ 8 થી 10 જણા જેવા છે કે જે છાંટતા હશે આ બી. કારણ કે મિત્રો બધા નથી છાંટતા, કારણ કે આનો ઘેરો પડે, ગળકો પડે. તો હવે મિત્રો તમે જોયું કે આપણે કઈ રીતે બીમાં પટ માર્યો. હવે પટ માર્યા પછી આપણે બી છાંટવાની પદ્ધતિ તમને કહું તો એમાં 3 મેન પદ્ધતિ હોય છે. ઘણા પાછા ડગલે હાલતા હાલતા બી છાંટતા હોય છે, ઘણા આડા હાથે છાંટતા હોય છે અને ઘણા આ રીતે સીધા હાથે બી છાંટતા હોય છે. તેમાં મારું માનવું એવું છે કે પાછા ડગલામાં જે છાંટવામાં આવે એમાં થોડોક ટાઈમ વધારે લાગે છે પણ સારું છટાય છે. ત્યાર પછી જે ઊભા હાથે છટાય છે આગળ હાલતા હાલતા, એમાં ટાઈમ ઓછો લાગે છે અને સારું છટાય છે. પણ જે આડા હાથે છાંટવામાં જે આવે છે મિત્રો, હું અમને 3 રીતે તમને છાંટીને બતાવી દઈશ. જે આડા હાથે છાંટવામાં આવે છે તેમાં આમ જે તાણી દૂર જાય તે ઝાઝું પડે, પણ જે ઓરું હોય તેમાં ઓછું પડે, જેથી કરી અને કાતરા ઘોડે વસ્તુ તલવાર ટાઈપ રોપ થયો હોય એવું આપણે ઘણી વખત બતાવે છે. હવે મિત્રો મેન વાત એ કે આને કાળું સોનું કેમ કહેવામાં આવે છે. તો મિત્રો કાળું સોનું એટલા માટે કહેવા આવે એમ છે કે મિત્રો અત્યારે મગફળી ગઈ, ત્યાર પછી ડુંગળીનો વારો આવ્યો, તો ડુંગળીનો ખેડૂત પણ અત્યારે ઘણો પાછળ છે. કારણ કે અત્યારના ભાવ તમે જોયા તો ખૂબ ઓછા, 100 રૂપિયાથી માંડી અને જો સારો માલ હોય તો 400ની આજુબાજુ કદાચ આવતા હોય, બાકી તો એ 200ની આજુબાજુ તે વસ્તુ રમે છે. વચમાં એવો જે માઇકો જે હતી જ્યાં કમોસમી વરસાદ નહોતો નડ્યો, એ જગ્યાનું માર્કેટ જ્યારે ભાવનગરમાં આવતું હતું ત્યારે 1-2 વખત 400 સુધી ભાવ પહોંચેલા હતા. હવે મિત્રો હવે આપણે વાત કરીએ કે આ કાળા સોનાની. તો કાળા સોનાની કેટેગરીમાં 2 વસ્તુ આવે. એક આ કળીનું કાળું બી અને ત્યાર પછી કાળા તલ, જે આપણને 40,000ની આજુબાજુની વિઘોટી આપી શકે. બાકી આ સિવાયની બીજી કોઈ એવી મોલાદ મને મારા ધ્યાનમાં અમારા વિસ્તારમાં નથી કે આ સિવાયની કોઈ વસ્તુ આપણે 40,000થી ઉપર આપણે વિઘોટીએ પૈસા આપી શકે. કારણ કે મિત્રો ગયા વર્ષે આપણે જે કળી થઈ હતી એ વીઘે 200 મણ ઉતરી હતી અને ભાવ ન હોવા છતાં 270 રૂપિયા સરાસરી આપણે 2000 મણ કળી વેચી હતી. હવે આપણે 8 વીઘાની કળી હોય અને 270 રૂપિયા વેચી હોય અને 2000 મણ માલ હોય એટલે આપણે આપણું પેમેન્ટ ઊભું થઈ જાય. અને આ એક જ વસ્તુ એવી છે મિત્રો કે 1000 રૂપિયા મણના આવી શકે. વીઘે 250 મણ હોય અને 1000 રૂપિયાનો ભાવ ગયા વર્ષે ને ઓલા વર્ષે આપણે આવ્યો 1200 સુધી પણ પહોંચી ગયો હતો અને 1000 સુધી પહોંચી ગયો હતો. ને તમે બધા જાણો છો, કારણ કે આ વસ્તુ ખેડૂતનો દીકરો છે ને એને આ વસ્તુ જોયેલી છે કે 1000 રૂપિયાનો આ કળીનો એકદમ ભાવ હતો અને આ વર્ષે 130 રૂપિયામાં પણ વેચાણી છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ એક જ વસ્તુ એવી છે કે તમને નીચે તળિયેથી ઉપર લઈ જવામાં મદદ કરે છે. બાકી આપણે ઘઉં કરતા હોઈએ, ચણા કરતા હોઈએ, કાળી જીરી કરીએ તો એનો એક બંધાઈ ગયેલું હોય ભાઈ 20-22 હજારની વિઘોટી આવે, એનાથી વિશેષ વિઘોટી ન આવે. પણ આ એક વસ્તુ એવી છે કે તમને અર્થથી ફર્સ્ટ સુધી પહોંચાડવાની તાકાત ધરાવતી વસ્તુ, અને વસ્તુ છે ડુંગળી. કારણ કે ડુંગળી મિત્રો 1200 રૂપિયા મણ આપણે વેચેલી છે અને 130 રૂપિયા મણ પણ મેં વેચેલી છે. મેં 2 ભાવે વેચેલી છે.
એટલે સાહસ જો ખરેખર જો સાહસિક ખેડૂત હોય ને સાહસ કરવું જ હોય તો અત્યારે આ કાળા સોનાની ખેતી ઉત્તમ છે, જેને 1 વીઘે 10 કિલો આપણે છાંટવાનું હોય છે. અને મેં તમને સ્ટેપ બાય સ્ટેપ જે સમજાવ્યું તે રીતે તમે છાંટો એટલે તમને સારામાં સારું સફળતા મળે છે. અને જો મારા ને તમારા ભાગ હોય તો આપણે આશા રાખીએ કે આવતી વર્ષે 400 થી 500 રૂપિયાનો ભાવ આપણને મળી રહે. હવે મિત્રો મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. અત્યારે રોતા રોતા ખેડૂત જે કાળા સોનાની ખેતી કરે છે, રોવાનું એટલે થાય છે કે ગયા વર્ષે ભાવ નહોતો અને કરે છે એટલા માટે કે 500ના ભાવની અમને આશા છે. મિત્રો મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.